કાણોદરમાં જ્ઞાનનું નવું ધામ બનશે। 11 લાખના ખર્ચે આધુનિક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓના ભવિષ્યને મળશે નવી ઉડાન। બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામમાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ગામના આંબેડકર ચોક ખાતે 11 લાખની ગ્રાન્ટથી નિર્માણ પામનાર અત્યાધુનિક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત વિધિપૂર્વક સંપન્ન થયું। આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસાવે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુણવત્તાયુક્ત સંસાધનો ઉપલબ્ધ કરાવે અને યુવાનોને જ્ઞાન સાથે જોડે તેવા હેતુથી તૈયાર કરવામાં આવી રહેશે। આ વિકાસલક્ષી યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કાણોદર ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામજનો, આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ જણાવ્યું કે લાઇબ્રેરી માત્ર એક ઇમારત નહીં પરંતુ ગામના યુવાનોના સપનાઓને સાકાર કરતું જ્ઞાનનું કેન્દ્ર બનશે। અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો, અભ્યાસનું અનુકૂળ વાતાવરણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ શિક્ષણને પ્રાથમિકતા આપતી આ પહેલને આવકારી હતી અને લાઇબ્રેરી ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી। मंच पर उपस्थित सौ सन्माननीय साथियों, खास करीने अपनी वच्चे आज उपस्थित पालनपुरना टीडीओ श्री, अपने जेमने चूंटीने मोकल्या, जेमने खोबले खोबले मत आपीने जीताड्या एवा जगदीशभाई ठाकोर, जे आपड़ा पालनपुरना तालुका पंचायतना नवनियुक्त प्रमुख छे। बंने बहनों, डेलीगेट श्री, कलबीभाई तलाटी श्री, सालवीभाई सरपंच, आप तमाम बहनों, माताओं, वडीलों, बाबूभाई, बधा मित्रों, जे दिनेशभाई बात करी एमां मारे खाली उमेरण करवानुं छे। दिनेशभाई शुं कीधुं के डॉक्टर, वकील, एमबीबी, एंजीनियरिंग आ बधी डिग्रीओ छे। आ डिग्रीओ मळवाथी माणसनी अंदर संस्कार आई जाए ए जरूरी नथी। डिग्रीओ पद अने होद्दा धरावनारा माणसोए देश अने दुनियामां केवो दाट वाळ्यो छे आपणी आंख सामे छे। गुजरातमां अने देशमां धारासभ्यो, संसद सभ्यो, मंत्रीओ, आईएएस आईपीएस अधिकारीओ शू प्रवृत्ति, शू धंधा करे छे ए माराथी वधारे तमे जाणो छो वडीलो। એટલે આખી ચિંતા આપણી એ હોવી જોઈએ કે આ લાઇબ્રેરીમાંથી ભણીને તૈયાર થઈને કોઈ મામલતદારના પ્રાંત અધિકારી બને એ તો બહુ સારું જ છે, પણ કેવો મામલતદાર બનશે, કેવો સંસદ સભ્ય બનશે, કેવો બેન્કર બનશે, કેવો તલાટી કે ટીડીઓ બનશે, એની ઉપર સૌથી વધારે આધાર રહેલો છે। જો વિચારધારાના રંગે રંગાયેલો નહીં હોય તેને ગામની અંદર કે તાલુકામાં કે જિલ્લામાં કે ગુજરાતમાં સારું કરવાના બદલે નોટ છાપવામાં ડોળવો છે। એટલે આપણે પુસ્તકાલયને, લાઇબ્રેરીને એક એવી જગ્યા બનાવવી જોઈએ જેથી આપણા દીકરા દીકરીઓ ખાલી સાહેબ ના થાય, પણ એને એવો રસ પડે કે કાણોદરે પ્રગતિ તો ખૂબ કરી, પણ કાણોદર ગામની અંદર દેવી પૂજક સમાજની દીકરી ક્યારે ટીડીઓ બનશે? કાણોદરની અંદર કોઈ વાલ્મીકીનો દીકરો ક્યારે આઈએએસ આઈપીએસ બનશે? કાણોદરની અંદર કોઈ ઠાકોર સમાજનો ગરીબ દીકરો, શ્રમિક મજૂર જે પેટે પાટા બાંધીને પોતાના દીકરા કે દીકરીને ભણાવે છે, એને ક્યારે સરકારી નોકરીમાં મોટી તક મળશે? આ જો વિચાર તમારા મનમાં પેદા થતો હોય તો તમે કેળવણી પામ્યા છો, બાકી તમારી જોડે ડિગ્રી છે।